એમ પાછો વટવાળો જો. હા એવું નથી એ પ્રોગ્રામ હવે એને મજા આવે તો જ લે. હા એમ પાછો વટવાળો કદાચ તમે 1.5 લાખ રૂપિયા આપો ને તો એનું મનથી એવું થાય ને રાખો તો જ રાખે નકર ન રાખે. અને ગમે એવું બાનું આપી દે મારે આમ જવાનું છે મારે ફલાણા જવાનું મારે દીકરી જવાનું એમ તો વટવાળો છે ભાઈ. અમારો ગુરુ અમને ખબર હોય ને. પણ આ દુનિયાની માલપા મેલડી ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યા હોવડાવતી નથી ભાઈ. મારી દુનિયા ગમે એ વાતું કરે હો પણ તારા હૃદયની માલપા તો ખાલી મેલડી મેલડી ને મેલડી બધું છે ભાઈ. ભરો હોય એના નામનો રાખજે. અને દોરંગી દુનિયાની માલપા કોઈ માર કરતો આવે અને ભલા મણા કદાચ જો પાણી જેમ પી નો જાવ ને તેની તો તારા ફળિયાની માલપા બેહું એનું માથે વયું જાય ભાઈ. મારી મેલડી આ દુનિયા મારી રખડા છે મારી માં. પણ જોજે 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 મારી મેલડી એને કડવો કાંટો વાગવા દેતી નહીં એના બાપ દાદાના વ્યવહારની દેવી. કારણ કે બાપુ આજ ગામ છે અમારી બે ભાઈની નામના બન્યું છે આજ ગામની મારી બાજુ. હા અમારે ગુરુ લાવ્યા હતા પાછા અમને બે ને આજ ગામમાં. પ્રોગ્રામ તો પછી કરતા હતા અમે. હું 1500 હું લેતો ને કંઈક 2-3 હજાર રૂપિયા આ લેતો. એની હેઠે 500 હતા. મહેનત દાન પાછા માંગલાય ઘણા વગાડ્યા હતા. ક્યારેક 150 બાઇકમાં આવતા, ક્યારેક 50 રૂપિયા બાઇકમાં આવતા. બાપુ 24 કલાક બહાટી બોલાવી ને 50 રૂપિયા. પણ એ વખતે ધાય હતી ભાઈ. આજ ગામની માલપા બાપુ આલગોદર પરિવારના માટે મોમાઈમાનો 3.5 નો માંડવો હતો. એની માલપા એક રાત મને લાવ્યા હતા મારા ગુરુ હારે. પછી વહેલા 4 વાગે મેં કાળીનો કર્યો એટલે એ યુટ્યુબમાં વાયરલ થયો. ત્યાંથી માતાજીની દિયા થોડી ઘણી. અને બીજો ફરી વખત માંડવો લગભગ ચોકમાં હતો તે નીલેશભાઈ હારે હતા. ત્યાં નીલેશભાઈ કર્યું એટલે નીલેશભાઈનું આવેલું. પણ અત્યારે મેલડીએ ત્રણેયને ભેગા કર્યા છે. માતાજીની દિયા છે. પણ ખાલી બીજો દાદો માંગણી નથી કરતા બાપુ. પણ મેલડી માંગણ પ્રાર્થના એટલે માતાજી જોજે. અમારા કાન ભંભોળવા જ મારી બધાય આવે. અમારું તો એને કેટલું કહેતા છે બે શેલા છે બાપુ. અવગુણ દુનિયાના ફેર્યા છે અમારા. તારાપુર એને કીધું હતું કે તેજ માથે બેઠા હોય તે જ હારા લાગ્યું છે. બાકી હેઠે ઉતરી હોય તો પાછા એ નહીં. અવગુણ તો દુનિયાના અમારા ભર્યા છે. અમારું કાન ભંભોળી નહીં કરતા. તમારા શેલા આમ કરો છો, તમારા શેલા આમ કરો. સંજયભાઈ તમારું હા અમુક તો કેવા એમ કે તમારા શેલા તમારી સાઈડ કાપી ગયા. પણ માતાજી મેલડીમાં દયા એટલી છે કે દુનિયા ગમે એ વાતો કરે પણ બાકી અમારો જીવ તો એક છે. અને મેલડી આગળ તો અમે એટલી જ પ્રાર્થના કરવી. મારી આ રામ લક્ષ્મણ ભરતની જોડ્યું મારી વિખાવા દેતી નહીં. મારી માયાળું મારી વિધાતા આય મારું માવતાર મેલડી.
મારી તારી દિયાથી મારી જગત મારે દાવ્યા જાય વ્યા જાય આય પણ મારી કડવો કાંટો વાગવા દેતી નહીં મારી મેરડી કારણ કે હું તો સંજયભાઈ ઘણા વર્ષથી જાઉં છું, મને લઈ જાય છે પણ બાપુ એવું નહીં અત્યારે કલાકાર બની ગયો હજી ભાઈ ફોન કર્યા મારો પ્રોગ્રામ મૂકીને જાઓ એટલું માન રાખું છું અને સાઈડમાં બેઠો હોય ને એની બાજુમાં હું બેઠો હોય જ્યાં સુધી એની રજા ન થાય ત્યાં સુધી માઇકમાં હાલો ન બોલો હજી કારણ કે આંગળી પકડીને દુનિયા દેખાડ્યું ને એનું ગણ ભૂલાય નહીં ભાઈ આંગળી પકડી અને દુનિયા દેખાડ્યું એનું ગણ ભૂલાય નહીં આપણે ભૂલી જાય ને તો આપણે મૂર્ખ્યા કહેવાય માડી મારા કિસ્મતમાં નહોતું એની કરતા તણ ઘણું મારી મેલડી આ કળયુગમાં આપી દીધું પણ મારી જોજે આ દુનિયા દાંત કાઢે એવું મારી કાર્ય કરાવતી નહીં મારી માયાળુ મેલડી મારી તારો સુતારો થઈને રહેવાનો આ દોરંગી દુનિયામાં માણાનો થવાનો નથી કારણ કે જગતમાં છે આ મેલડી ઈ ધર્મ છે ભાઈ તમારા કિસ્મતમાં લખ્યું હોય ને તો કદાચ ભગવાનને પોતાની કુળદેવીને મારો અખિલ બ્રહ્માંડનો માલિક આપે તમારા અહીંયા કિસ્મતમાં લખાણું હોય એ તો તમારો ભગવાન પોતાની કુળદેવીને મારો અખિલ બ્રહ્માંડનો માલિક આપે પણ એવો અનુભવ છે એકદમ મેલડીના બની જાઓ અને કદાચ જો આયાનો લખાણો હોય આપે તો દુનિયામાં અમારી મેલડી આપે ભાઈ જગદમાયનો ભાગ્યો બને મારી મેલડી એ પછી દુનિયામાં કોઈ આગળ માંગવા દેતી નથી મારી માવતર મારી માયાળુ મારી વિધાતા મેલડી ગામ સુખ જ્ઞાન તો અમારામાં જરી અને જો પણ કુદરતી હાલે છે બાકી અમને એને જ ખબર કે કેટલી કાળી હજી ગાય છે મારા હમ અમારા બેન જાવાળા મેળવી નાખી એટલે ગાય નાખી કેટલી સફેદ કહેવાય કેટલી કાળીયું ગાય ખબર નથી પડતી પણ બધી કાળીએ ગાય નાખવું ખરાબ પણ તેજ માથે બેહવી એટલે માતાજીનું નામ લઈને બેહવી છે કરાવ આમ ઓડિયન્સ બેઠું હોય ને તો એમ કેવી મારી જોઈએ લાજ રાખી દેજે માં
પછી બાપુ આવડે કે ન આવડે પણ અહીંયા બેઠા ઈ જીભના ટેરવામાંથી નીકળે એટલે હામાં માણસને વાલું લાગે ઈ ગમી જાય ભાઈ. ઈ ગમા અમારું ગાયેલું નથી ગમતું ભાઈ, અમારું ગાયેલું નથી ગમતું પણ ઈ ગમે છે ને એનું કારણ તો અમારી જોગમાયા અમારી માસે જે અમારી મેલડી બેઠી છે ને એ મેલડીના હિસાબે બધાને ગમે છે ભાઈ. મેં તમારા ગુરુ કીધું ને કે હારા હારા ગાવા વાળા પીડ્યા છે અમારા સમાજમાં, સારું બોલવા વાળા પીડ્યા છે, સારું ગાવા વાળા પીડ્યા છે, અમારું કાંઈ ન આવે એવાય પીડ્યા છે. પણ મેલડીને દિયા છે બાપ, મેલડીને દિયા છે કે મેલડી હાકે છે આમનું. હમણાં શક્તિજાન કારણ બોલ્યા ને વનવે, એ વનવે જાય મેલડીનો પ્રતાપ છે ભાઈ. હા અને જાજુ નહીં, હવે ખાલી 10 વર્ષ એ વનવે અમને હાલી જાય તો અમારા છોકરાને સમજો કે જાવું ન પડે કે નોકરી ધંધે કે. એ પ્રતાપ તો મારી જોગ માયા મેલડીના નામનો છે ભાઈ. અને આવા કોઈક સાધુ સંતોના પ્રોગ્રામ કરી આવી છે એટલે ઈ એના આશીર્વાદ મળી જશે એટલે આમ તો ધીમે 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 ગાડું હાલ્યું જાય છે. તારી દિયાથી અમારા 3 ફોર્ચ્યુનર હાલે, મારી મેલડી એક દી હાલે. તું કે એમ કરીશું, તું લઈ જા ના જાશ, તું બિહારીશ ના બેહીશ, પણ મેલડી મની એકવાર તારો 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 બનાવી લે. ગુરુ કારણ કે તું લઈ જા ના જાશ, તું બિહારીશ ના બેહીશ, તું કે એમ કરીશ, પણ મેલડી એક જાણ મને તારો બનાવી લે. આ મેલડી એનો બનાવી લે પછી આ દુનિયાની માલિપા અભિમાન કે પાવર આવો ન જોઈએ. હું કાંઈ છું કારણ કે બાપુ અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું ભાઈ, તો આપણું હું ને અભિમાન કરવાનું જ નહીં કે હું કાંઈક છું અને હું ત્યાં જાઉં પછી આ કામ થાય, એવું અભિમાન નહીં કરવાનું. મારા ગાંડિયા આ દુનિયાની માલિપા તું એક મને ભજીશ નહીં તો હું આ દુનિયાની માલિપા આરતી વગરની રહીશ એવું બને નહીં. તું એક મન જમાડીશ નહીં તો અહીંયા થડાની માલિપા હું ભૂખી રહું એવું માની નહીં લેવાનું. કારણ કે તારી જેવા તો લાખો કરોડો મન ભજવા વાળા ને મન જમાડવા વાળા પડ્યા છે ભાઈ. એટલે વંદરની માલિપા અભિમાન નહીં રાખવાનું.